મોરબીના દરબારગઢ પાસે આવેલ ધર્મનાથ સ્વામી જિનાલયમાં પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં આદિશ્વર ભગવાનની ધાતુની પ્રતિમા પબાશનમાંથી ચમત્કારી સંગીતની દિવ્ય ધ્વનિના નાદ સંભળાવવામાં આવ્યા। સંગીતની દિવ્ય ધ્વનિના નાદ લગભગ 30 મિનિટ સુધી સાંભળવા મળ્યો। આ દરમિયાન સાધુ ભગવંત દિવ્ય યશ વિજય તથા સાધ્વી સંવેગ રત્ના આદિ તેમજ શ્રાવકો અને શ્રાવિકાઓએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો। આ તકે જણાવીએ કે મૂળ નાયક ધર્મનાથ દાદાની પ્રતિમા સમપ્રતિનકાલીન સમયની છે અને ખૂબ જ ચમત્કારી પણ છે। અગાઉ ઘણા લોકોએ રાત્રિના સમયે દિવ્ય ધ્વનિ વાજિંત્ર સાથે અવકાશમાંથી પ્રકાશપુંજ ગર્ભગૃહમાં પણ સંભળાતો અને દેખાતો જોવા મળ્યો। આ ચમત્કારી સંગીતના નાદથી સમગ્ર ઘટના કઈ રીતે બની હતી ત્યાંના પ્રત્યાશી પાસેથી જાણો। ગઈકાલે લગભગ 6:20ની આસપાસ આ અવાજ દરવાજો પૂજારીએ ખોલ્યો અને એની સાથે જ આદિનાથ પરમાત્મા બિરાજમાન છે અને એના સિંહાસનમાંથી દિવ્ય ધ્વનિનો નાદ શરૂ થઈ ગયો। જાણે કે આપણી શ્રદ્ધાનો ઉત્તરોત્તર વધારો કરવા માટે દેવી દેવતાઓએ આપણને એક નિમિત્ત આપેલું હોય એના માટે આ અવાજ જાણે કે પોતે દેવદુંદુમીનો નાદ કરતા હોય એવા પ્રકારનો નાદ આ લોકોની સમક્ષ પોતે રજૂ કર્યો હોય। જાણે કે એવું વાતાવરણ ગઈકાલનું સર્જાઈ ગયું। અનેક ભાવુકો જેમ જેમ સમાચાર મળતા ગયા એમ આજુબાજુમાંથી પણ લોકો જૈનો અજૈનો મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં આવી અને આ લાવો અને માણવા માટે પોતે ઉપસ્થિત થયા અને પોતાની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આદિનાથ દાદા ધર્મનાથ દાદા અને અમીજરા પાર્શ્વનાથ પ્રત્યેની પોતાની શ્રદ્ધામાં વધારો કર્યો। અમીજરા પાર્શ્વનાથમાં પણ અવારનવાર અમી ઝરતા હોય છે, જેમ કે આંખમાંથી પાણી નીકળતા હોય એવી રીતે અમી ઝરવાનું કામ થતું હોય અને 2200 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન ધર્મનાથ દાદા છે સંપ્રતિકાલીન ને એમના પણ દેરાસરની અંદર અવારનવાર વાજિંત્રોના નાદ રાતના સમયે સંભળાતા હોય છે। દિવ્ય પુંજ જાણે કે આકાશમાંથી તેજ લીસોટો દાદાના દરબારની અંદર પ્રવેશતો હોય એવા પ્રકારના દ્રશ્યો પણ આજુબાજુના લોકોએ અનેક વાર જોયેલા છે। મારું નામ ભાવેશ દોશી, હું આ દરબારગઢ સંઘમાં ટ્રસ્ટી મંડળમાં છું। ગઈકાલે સાંજના સમયે જ્યારે દેરાસરજીના પૂજારી આરતીની તૈયારી કરતા હતા અને આ જે કબાટ ખોલવામાં આવ્યો તરત જ એમને અંદરથી એક દિવ્ય ધ્વનિનો અવાજ સંભળાયો। એ અવાજ ધીમે 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 મોટો થતો ગયો અને પૂજારીશ્રીએ તરત ટ્રસ્ટી મંડળને જાણ કરી, પૂજ્ય ગુરુ ભગવંતોને જાણ કરી। ધીમે ધીમે ગુરુ ભગવંતો સાધ્વીજી ભગવંતો અહીંયા આવ્યા અને આ એક ચમત્કારિક ઘટના તેઓ શ્રીએ ગણાવી। આ ઘટના લગભગ 35 મિનિટ સુધી સતત દિવ્ય ધ્વનિનો અવાજ જાણે કે સંગીતકારો સંગીત આપતા હોય એવો કોઈ સામાન્ય અવાજ નહોતો, પણ કાયદેસરનો સંગીતકાર સંગીત આપતા હોય એવો અવાજ હતો। આજુબાજુના શ્રાવક શ્રાવિકાઓ જૈનો જૈનેતરો જેમ જેમ સમાચાર મળતા ગયા એમ મોટી સંખ્યામાં અહીંયા દર્શન માટે અને આ